રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો વાગ્યા 9 અને આપણે છાંટવાનું કરી દીધું દવાનું. બરાબર, એક પંપ તો છાંટી, બીજો પંપ પીરો અને એને બીજો પંપ છાંટો હોય જો ઓલા શેડે છાંટે, કારણ કે દવા અમે છે ને 2 જ છાંટે અને લગભગ આ છેલ્લો ડોઝ છે જીરામાં. આના પછી કદાચ એક વખત છાંટી ટાઈમ મળે તો, જેટ જેટ તડકા પડશે ને પાકી જશે ન છાંટે એવું બધું લગભગ છેલ્લો ડોઝ છે. એટલે અત્યારમાં કંઈક પંપ ઉપાડી લઈ અને કરી દઈ ચાલુ, એટલે પવન નથી ને ત્યાં દવા છાંટાઈ જાય. હાલો દવા છાંટવા, હાલો. જીરામાં છેલ્લો ડોઝ, પછી જીરાને બાય બાય કહી દેવાનું. तो जो बार पाव दवा साटे है आ बधाय में छटाई गई है ने हवे जो सेलो है। પંપ જાય મારા કરતા મોર થઈ જાય એક પંપે વારી દે. જો આવું પાકી ગયું એટલે છેલ્લો ડોઝ કીધું મારી જાય, પછી કઈ છાંટવાનો વિચાર હે નહીં. એવું લાગશે છાંટતું ને પૂરું. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. અમારો વિડીયો જોયો એમાં મજામાં જોઈએ ને. અત્યારમાં આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું. અત્યારમાં પવન બહુ હે ને કીધું અત્યારમાં દવા છાંટી ને ઠારે ઓછો છે તો 2 પંપ ચાલુ કરી દીધા. ને છેલ્લી વાર દવા છાંટવાની છે આપણે જીરામાં. હવે દવા છાંટવાની નથી. દવા છાંટ કરીને તો ભેગું થાય એવું નથી કે હવે ને જીરું પાકી ગયું એટલે કાસું હતો તોય છાંટવી પડે. આપણે 2 પંપ ખાલી કરી વેર્યા અત્યારમાં. હવે ત્રીજો ફરવા આવ્યા છે. આપણા પંપ થોડોક નનકો છે, પપ્પાનો પંપ થોડોક મોટો છે, એટલે એમાં થોડુંક પાણી જાજુ હમણાં દવા નથી, આમાં થોડુંક ઓછું દવા નથી. આપણે હે ને પંપ પરિવારી મસાલો ફેરવેલો પિયર રાખેલો ડબલું ઠલવાનું રહે. નળી લાંબી કરે એટલે પાણી આવે ને બાપાને ઓટે તો આખું ફરવા જવાનું થાય ને. બકડીયું સલકાઈ ગયું. ખટકો રાખી કઈ છાંટી દઈ, પછી દીવા ગાળો હોય એટલે દવા નહીં છાંટાય. પછી મનમાં એમ રહી છે કે દવા છાંટા વગરનું જીરું પાકી ગયું, પછી એનો ડોઝ મારી દઈ તે એટલો પાવડર સમજો ખૂટવાડી દઈ. કંઈક બાકી હતો પાવડર એટલો કંઈક થઈ ગયો હતો. હે ને ડબ્બા મોકલી દે, ડબલા ફરતું જવાનું, નાખતું જવાનું. એક ડબલું 10 ડબલા 10-11 ડબલા વગેરે વેચ પેટ થાય એટલે 10 ડબલાનું 10 પંપ થાય, 5 બઈને પંપ થાય. ક્યાં ડબલું અધૂરું હોય ને સુઈ હોય ને એટલે અધૂરું થોડુંક નાખવું પડે દવા. લાકડું રાખીને વગાડવું પડે પંપ ભરવાનું છે. કેટલામો ફેરો? 4 4મો. 3 છાંટે 4મો ફેરો. મારે આ ત્રીજો. મારે એક પંપ વાહે જ રાખી દે મને. ઉતારું ને પંપ મોટો જ ખાલી નથી થતો. તમારી પાસે 2 ક્યારે વધુ છટાય નથી કાંઈ નક્કી ન રહે. અમુક પારી હાલે એવું ન હોય ઓછાઈ છાંટે. પારેસેડ એટલો થાય એટલે ઉતારું હાલવું જ પડે. હવે હાલે તો તે કાઢી હો રે ને ઓલો વોલ્યુમ રહ્યું ને થોડુંક ધીમું રહે. પછી કાંઈ નથી કરતી એમ જવા દો, થોડું ઉતારું હાલવું પડે. છે છેલ્લો ડોઝ છે ને? ઝડપ રાખી તો જેટલો મશીન મોલો જેટલું હોય એટલું ખરી જાય. કે જ છાંટવાનું થાય છે. મેં કીધું પેલી જ છાંટો ને, તમે નતા કહેતા? ક્યાંક ક્યાંક એમ થાય કે એકવાર છાંટી જઈશ, ક્યાંક ક્યાંક એમ થાય છેલ્લો ડોઝ એવું લાગે. હવે 10 દી તો ઉપાધિ નહીં.
આ વિવાહ કરી લે બે થોડાક હે કરી લે 10 દી વી જાય પછી એવું લાગશે સાંજ દઈશું. બે પંપ જો કરીને મેલ દીધા ને હવે આ સાંટીને એટલે 5 છટાઈ ગયા ને આ 2 6 ને 7 પંપ ના ના અહીંયા 2 3 પંપ લગભગ હશે એટલે 10 પંપ જેવું થાય કા 10 થાય છે તો નહીં થતી ઉપાડ ઓલો પંપ તો ઉપાડે તો વજન લાગે હો. ઓલામાં તો ઘણો હાથીને વજન લાગે. ઉપાડ્યો તો ફોર હું બીમાં સાટી હું જગો સાટી એટલે આ બે અહીંયા કઈ વાંધો નહીં કટકટ કે અત્યારે અહીંયા હું હોય કાંઈ ન હોય ખંભામાં ન હોય ને ખંભાની વાત નથી કરતી સોટાની વાત કરું છે સોટું ઢીલું થઈ ગયું પછી એક સોટે દવા સાટી પડે કાંઈ વાંધો નથી જવા દાયલું લેતો બીજો તો દવા છાંટાઈ ગઈ ફાઇનલી જીરામાં કમ્પ્લીટ આખાઈમાં અને હજી તો 11 જ વાગ્યા છે અને દવા છાંટીને થઈ ગયા નવરા કારણ કે 2 પંપ હોય ને એટલે એટલો ફાયદો થાય કડીકમાં છાંટી જઈએ નકર અત્યારે છાંટવી પડે ને બપોર પછી છાંટવી પડે ત્યાં માને છાંટાય ને આ હેત નવરા થઈ ગયા છે અને હવે પાછી ટોરા કારણ કે નળી લાંબી કરેલી હતી ને આમ લઈ લીધી એટલે પછી ટોરા એને પહેરીએ એટલે એને ટેમ ઉપાધી નહીં. એ પહેરીએ તો એ કાંઈ ટેન્શન નહીં. હાલો હવે જઈશું. હવે હું રાજકો વાટવા આવેલો છું આવી આવજો આમ લઈને ફાલ આવ્યો આમાં એવણ કાતરા આવવાના એમ ત્યાં થોડી રહીએ નડે પછી માર્ગમાં વાહન નીકળે ને મોટું ન થવા દે આ કાપી પડે તો કેવડી અંગી બાવરો સાયા સુધી ન હસું જ ન આવી હાલ વાટીએ હવે એટલે રજકો વાટવા રજકો વાટ લઈ એટલે ત્યાં બપોર સડી જાય બકડ્યું લેવરાવ હે બકડ્યું લેવરાવ થોડું રાખીને તો પછી ક્યાં લેવાનું આમ લે ભેંસ ને પાવાનું કઈ આમ નાખવાનું જવાનું મને શું ખબર ભેંસ કી સાર માં જબી એવા ઓ હેત તો કેતા આવડતું જ ને તો પાણી પીવે કરવાનું ઓ હેત કે તો પીવે નકર સતાઈ જાય હવે લપ નહીં સેલો ડોઝ મારી દીધો કા હા કરું એટલે વિચાર છે કે હવે નથી છાંટવી પણ સતાયા તો નો જે ઠુકાય છાંટવી પડે બાકી તડકા પડે ને જે ઠુકાય તો નો છાંટી તો હાલે એટલે 2 વાત છે ઓલા રમેશ મહેતા કહે કે એમાંય પાછી 2 વાત છે એટલે એના જોડે 2 વાત છે હા તે 10 દી થાય ત્યાં ઠુકાઈ ન જાય તો પાકી જાય તડકા પડે છે ને બહુ એટલે ઝડપ રાખ જો આટલો વાર નાખ આટલો રે બપોર વાર નાખ પછી પાઈ દેવો છે અત્યારે થોડો પવન સડી ગયો કે દવા છાંટે જઈને કામ થઈ ને પવન સડી જાય પછી મજા ન આવે હે મશીન તો છે નહીં મશીન જ આવે માણા મશીન જ આવે ઓછું આવે એટલું બધું ન ભાગે થાકી ન જાય હવારના પોરમાં 8-10 પંપ દવા 2 થી છાંટી તમારા કપાસમાં પંપ દાદા છાંટી હિશે તો કેવું હિશે હું ક્યાં કઈ હો દુખે ને કાકે મને ઓડ દુખી છે ને અમને કાંઈ દુખે નહીં એટલે 2 પંપ વધારે સાટો સારું લે રાખવા મેં ત્યાં મને પાથરા નાખવા મેં તમારા પગમાં થાય પાથરા મૂકી દેવા મને વગવતી હું ક્યાં કાંઈ કહું તમે હારા જ છો ડાયા જ છો એટલે રસ્તો વટવાય ને ગાંડા હોય બાપા મૂકે બે હે ને પગ મૂકી થાકી ગઈ વટવત વી ઇથિન કેમ હોય હવે હે ને ગાંહડી આટલી ઘણી ઉપાડી લઈ ઘર ભેરા થાય પછી કાંઈક બપોરાનું કરું ભૂખ લાગી દવા છાંટી હા આજે કઈ એને પરબ હે તો આવશે કા હાલો મિત્રો ભૂંગરા ખાવા હાલો ભૂંગરા થઈ જાય હું તો આમાં બદલે નામાં નાખી કાશે
ટાઈમ તો ચાલુ કરી દઉં ના તે હવે કડું ચાલ કાંઈ ને ભૂખ લાગી મને ભૂખ લાગી નહીં ખાઈ જાઉં રાખીશ તારે ઉના છે અને એમ થતું ને મારા હાટું નહીં રહેવા મોહન આજ વિયાસ ને અમારે જો શાક વઘારવાનું વટાણાનું આવું બધું નાખીને એમ વટાણાનું શાક બહુ ભાવે પણ હવે બોલ મીઠા તમે વસ્તુ બનાવી કેવું વસ્તુ થી સારું થયું ને સારું થયું બે વાગવા આવ્યા પણ મોહન ભાઈ આવ્યો નહીં તો હવે બપોરે બેસી શાક જો આવું વટાણાનું બીનું છે થોડુંક રસ્સાવાળું બનાવી ઉંગરા છે આમાં સંભારો છે મને સાસ દે મહેમાન બેસી ગયા મેં કીધું નહીં પાછો ફોન આવશે ને તો મોહનને ગામમાં લેવા જવાનું છે કદાચ મોડું થઈ ગયું ને આમ બસ હાલે જેતપેડા બાજુ બીજા રસ્તે તો એટલે કીધું બપોરા કરી લઈ અને પછી પાછા આવડો ફોન આવે તો લઈ આવું કારણ કે પાછા એના નેઠા ન હોય આવે ન આવે એવું તો બસ આવે તો આવે ને ખબર કાલ લીવડાને કીધું એટલે કોઈ છોકરા ટિફિન લઈ ગયા ખાય છે શું ગમે એ કરે કે અહીંયા તો ફેરી વેરી શું કામ આવ્યા લે આવી ગયા વાતમાં આવી ગયો આવી ગયા કેમ મોડું થઈ ગયું મોહન ફાટક બંધ હતી ના તો એમાં એવું છે આજ છે ને હવા વહી જતી ના મોટું તો એમાં એવું છે કે એમને ઓકે કીડીયું જેવા વાહન હતા લાગે વાન બહુ હતા જેવા વાહન હતા મોટું કેમ રાખો છો તડકો હે ને ઉનાળાને એવું જ થાય છોકરો કે પીકો અત્યારે વાઈટ જોતા હતા, હવે ખાવા બે જવાના હતા. કીધું નહીં ને ખા મોડું થાય છે ને ગામમાં ફોન આવશે કે લેવા હાલો કે જમી લે. ત્યાં વળી આવી ગયું. હાલો હવે જમી લે. હાલો હવે બપોર કરી લઈ. ભગવાન આવી ગયો હતો. હાલો હંધાય બપોરો કરવા. ફેમિલી ભાગ્યા બપોર પછીના 4 ને આપણે આવી ગયા છે પાણી વાળવા રજકામાં. આપણે ચીરે બાજુ ખૂણામાં કારખાનો જ રજકો વાયો ને, તો આ બાજુ મારા દીકરો બે રજકો વાઢે ને મેં ગાણે જાય ખડકી નાખી. તમે એમ પીશો હમણાં કોમેન્ટમાં કે રજકો સવારમાં રજકો હતો, પણ રજકામાં જ પાછા આવવાનું થયું એટલે પછી કેવું પડે પાણી વાળવા આવ્યું. તો હું પાણી વાળલો નહીં એટલે રજકો, એટલે આ સાઈડથી અને ચાલુ કરવું છે. અહીંયા મેં એક જ કેરો, કારણ કે રજકો વાઢે એટલે આઈને પર એક કેરો કંઈક પાઈ દઉં પહેલાં, એક સહેલો કેરો પાઈ દીધો, પછી ઓલી પાસ પાતો હોય આમને. હવે એવું બધું છે ને દવા બપોરમાં છાંટા જાય એટલે કીધું ટાઈમ છે તો આપણે પાણી વાર નાખીએ. રજકા કીધું 2 વાર પાઈ દઈને તો તડકા ઓછા, તડકા બહુ પડે ને એટલે સારું થાય. રામ રામ ને જી માતાજી બધાને. અને આવી આવ્યા આપણે જો વાડી બાજુ ને. આ કોટ કેમ પહેર્યો તમને ખબર નહીં હોય એટલે કહી દઉં, કારણ કે નાવાનું થઈ ગયું એટલે ઘડીક ટાઈટ વાતી હતી એટલે ટાઈટ બાઈને થોડીક આખી રાખવા હાટું કોટ પહેર્યો છે. નકર માજુ ઠરી જાય એવો હતો ને પાછો નાયો ટાટા પાણી. ઓનું કર્યું નહીં માજુ હાજુ પણ. એ હવે જો મોટા બાપુને ઢીંગલીમાં વી આવ્યો હો, પર ભાભી જો રજકો વાઢે છે અહીંયા. એટલે ગાંહડી ચડાવવા જ આવ્યો હું કે ગાંહડી ચડાવવા આવજો. એને જો અમારે કરતાં મોટો જો આપણે ભાઈઓ છે જાજો, આટલો બધો નહીં હોય લગભગ
અને ઘણો હે અહીંયા હિંતે થઈ રોયા લાગી ગાડી એ મોટા આવડો તો એકય વાર અમારે નહીં છે તો બીજી વારે વાટ નાખ્યો રેજકો અહીં જો ટમેટા કેવા દડા જેવા બ્લર થઈ જાય જો લૂંગું હે ને મજા પાકવા નહીં દેતા હોય ત્યાં તો ઘરે લઈ જતા હોય છે ક્યારેક આપણે આવીને તો કોઈ દી હોય જ નહીં કોઈક દી એમ થાય ખાવા હે મજા લેવા જાય ને ત્યાં કાંઈ હોય જ નહીં મજા ઘરમાં રાખતા લાગે હંઘરીને રાખે મજા રહ્યા ને એવા હે અમાર મોહન કાકા લઈ જાય તો અમાર શું કરવું એમાં શું ખાય તમાર ભત્રીજીને બહુ ભાવે ટમેટા થોડાક રખાય ને ઈ ટમેટા હોય ને તે વાઈટ હોય નથી મને કે અહીંયા આવો કે સડાવા વાટેલો તમાર દેર ઘડીક બે હતા હું વાઢી લઉં તમારા અમાર કરતા મોટો જ કહો એમ તમાર કરતા મોટા રહ્યા નથી કાંઈ નહીં હવે તો તમાર કરતા હું મોટી નથી રજકો મોટો ન હોય એ તો આડો પડી ગયો જો અમારે તો બધા ઉભો આમ મોટો રજકો ઓલો જે વાઢ હમણાંથી છે ને આ ગામત્રે વજાય છે ને એટલે વધાણો નથી હે એટલે થોડોક મોટો થઈ ગયો ઠેક સારું હાલો તો ભીંડો તો જે પાંગરો કેમ નહીં પીંડો ને પીંડો પાંગરતો જાય એમ ચીંધું થાતી જાય ઉતારતા જાય શીંખું તો અત્યારે જો શીંખું તો અત્યારે થઈ ગઈ હવે પીંડાનો વાસ ન કહેવાય ને હવે પીંડાઈ સારું હાલો હવે થઈ ગઈ છે વારું એટલે વારું કરવી પડશે શું બનાવ્યું ખાવાનું ખાવાનું મને ખબર ખાવાનું બનાવ્યું શું કઢી રામ કઢી મને થોડીક દે દેવી મૂસ નો ઉગે હા તો પેલે નથી ખાવી મારે ખાને નો ખાય વટકમ દે ને તમાર ખાઈને શું કામ લખા કરો કે ખાવી જ છે વટકમ દે તો ખાવ તમાર કોથમરી વારી ખાવી છે કોથમી વગર કોથમી વાળી જોઈ ને આપણે તો માર કોથમી વગર મને કોથમી નથી ભાવતી એને લઈ લીધી બાને બાજરાનો રોટલો દેજે બાંધે બાજરાનો રોટલો મારી મમ્મીએ દીધી લે એ મને દેખ વટકમ દે હાલો એ નહીં દે વાઈટ લઈ લો બરાબર કરી લે વારું આપડા જે પપ્પા અને બ્લોગ અહીંયા પૂરો કરી નહીં હરખું કાઢે તો મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો આવજો